નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાન પાઠ 9 વિદ્યુત તથા પરિપથ ની સ્વ અધ્યયન પોથીનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત આપણી ચેનલમાં તમામ વિષયના સ્વાધ્યાયન પોથી, ગાલાની સ્વાધ્યાય પોથી અને ક્રમાનુસાર એકમ કસોટીની પ્રશ્ન બેંકના પણ સંપૂર્ણ સોલ્યુશન જે છે એ અપલોડ કરવામાં આવે છે. તો આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં મળી રહે. વિદ્યાર્થી મિત્રો, પાઠ 9 વિદ્યુત તથા પરિપથની સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોઈએ. તો એની અંદર સૌપ્રથમ પહેલો પ્રશ્ન કે નીચે પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચા વિકલ્પની સામે ખરાની નિશાની કરો. તો એમાં પહેલું કે આપેલા પદાર્થો પૈકી કયો પદાર્થ વિદ્યુત સુવાહક નથી? તો એની અંદર 4 ઓપ્શન આપણને આપેલા છે: સ્ટીલની ચમચી, તાંબાની ખીલ્લી, કાચનો ટુકડો કે ધાતુનો ગોળો. તો અહીંયા આપણને સુવાહક નથી, તો એમાં આન્સર આવશે કાચનો ટુકડો. ત્યારબાદ બીજો પ્રશ્ન કે આપેલા પદાર્થો પૈકી કયો પદાર્થ વિદ્યુત અવાહક છે? તો સોય, દોરો, ચાવી કે બ્લેડ. તો અહીંયા અવાહક છે એવું કીધું છે, તો આન્સર આવશે દોરો. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, મારામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે, બોલો હું કોણ? તો કાચની બંગડી, મીણબત્તી, લાકડાનો બૂચ કે માનવ શરીર. તો આન્સર આવશે માનવ શરીર. ત્યારબાદ ચોથો પ્રશ્ન, વિદ્યુત કોષ દ્વારા ઉત્પન્ન થતો વીજ પ્રવાહ કેવા પ્રકારનો હોય છે? તો અહીંયા આન્સર આવશે ડીસી પ્રવાહ. પાંચમો પ્રશ્ન, નીચેના પૈકી કયા પદાર્થો વિદ્યુતના સુવાહકો છે? બટાકા, લીંબુ, મન સલ્ફ્યુરિક એસિડ કે આપેલા ત્રણેય. તો આન્સર આવશે આપેલા ત્રણેય. છઠ્ઠો પ્રશ્ન, વાયરમેન દ્વારા ઉપયોગમાં લેવાતા સાધનો જેવા કે ટેસ્ટર, પકડ, સ્ક્રૂડ્રાઈવરના હાથા પર રબર કે પ્લાસ્ટિકનું આવરણ ચડાવેલ હોય છે, કારણ આપો. તો વાયરમેન દ્વારા ઉપયોગમાં લેવાતા સાધનો પર પ્લાસ્ટિકનું આવરણ હોવાથી તે વિદ્યુતનો અવાહક બની જાય છે અને કરંટ લાગવાની સંભાવના ઓછી થઈ જાય. તેથી વાયરમેન દ્વારા ઉપયોગમાં લેવાતા સાધનો જેવા કે ટેસ્ટર, પકડ, સ્ક્રૂડ્રાઈવરના હાથા પર રબર કે પ્લાસ્ટિકનું આવરણ ચડાવેલ હોય છે. હવે અહીંયા આપણને નીચે થોડીક વિગતો આપેલી છે, એના આધારે આપણે પ્રશ્નના જવાબ આપવાના છે. સૌપ્રથમ આપણે વિગતો વાંચીએ કે રમેશ વિદ્યુત પરિપથ 1, 2, 3 બનાવે, જે આકૃતિ 1, 2, 3 છે. ત્રણેય વિદ્યુત પરિપથ જોડવા છતાં વિદ્યુત બલ્બ પ્રકાશિત થતો જ નથી. આ વીજ પરિપથની આકૃતિનો અભ્યાસ કરી વિદ્યુત બલ્બ પ્રકાશિત ન થવાનું કારણ જણાવો. તો અહીંયા આકૃતિ જે વિદ્યુત પરિપથ આકૃતિ નંબર 1 ની અંદર દર્શાવેલો છે, એમાં બલ્બ પ્રકાશિત થતો નથી, કારણ કે અહીંયા જે પરિપથ જે છે અહીંયા ખુલ્લો છે. ત્યારબાદ બીજી આકૃતિની અંદર પણ વિદ્યુત બલ્બ પ્રકાશિત થતો નથી, કારણ કે બેટરીના ધ્રુવો જે છે એ તમે જોઈ શકો છો કે ઊંધા જોડેલા છે. અને ત્રીજી આકૃતિ જે છે એમાં પણ બલ્બ પ્રકાશિત થતો નથી. તો અહીંયા તમે જોશો તો આપણને ખ્યાલ આવે કે બલ્બનો ફિલામેન્ટ ઉડી ગયેલો છે, એટલે બલ્બ પ્રકાશિત થતો નથી. હવે રમેશને તેની ભૂલ સમજાઈ ગઈ. તેણે એવો વિદ્યુત પરિપથ બનાવ્યો કે વિદ્યુત બલ્બ પ્રકાશિત થાય. તો રમેશે બનાવેલ પરિપથની આકૃતિ દોરો. તો તમારે આ મુજબની આકૃતિ દોરવાની કે જેમાં સ્વિચ, બેટરીના ધ્રુવો અને બલ્બનો ફિલામેન્ટ જે યોગ્ય છે અને યોગ્ય રીતે જોડેલો છે, એટલા માટે બલ્બ પ્રકાશિત અહીંયા થાય છે.
ત્યારબાદ પ્રશ્ન નંબર 3, પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપવાના છે. એમાં 10મો પ્રશ્ન, પરિપથમાં વિદ્યુત સ્વિચ શા માટે મૂકવામાં આવે છે? તો કે વિદ્યુત પરિપથમાં જોડેલી સ્વિચ વડે વિદ્યુત પ્રવાહનું વહન ચાલુ તેમજ બંધ કરી શકાય છે. સ્વિચને બંધ સ્થિતિમાંથી ચાલુ સ્થિતિમાં લાવવાથી બલ્બમાં વિદ્યુત પ્રવાહનું વહન થવું શરૂ થાય. આથી બલ્બ પ્રકાશિત થાય. જ્યારે બલ્બને વાપરવાની જરૂર ન હોય તો ત્યારે સ્વિચને ચાલુ સ્થિતિમાંથી બંધ એટલે કે ઓફ સ્થિતિમાં લાવવાથી પરિપથમાં વિદ્યુત પ્રવાહ વહેતો બંધ થાય. આથી બલ્બ પ્રકાશિત થતો નથી. આમ સ્વિચ વડે તેની સાથે જોડેલ વિદ્યુત ઉપકરણને ચાલુ તેમજ બંધ કરી શકીએ છીએ. ત્યારબાદ 11મો પ્રશ્ન, કયા કયા કારણોસર વિદ્યુત બલ્બ ઉડી જાય છે? તો શોર્ટ સર્કિટ, ઓવરલોડિંગ, વીજ પ્રવાહ વગેરે કારણોસર વિદ્યુત બલ્બ ઉડી જાય છે. 12મો પ્રશ્ન, ચોમાસાની ઋતુમાં ફ્યુઝ બદલવા તમે કઈ તકેદારી રાખશો? તો કે ચોમાસાની ઋતુમાં વાતાવરણ ભેજવાળું હોય છે. આથી ફ્યુઝ બદલતી વખતે આપણા હાથ પૂરા હોવા જોઈએ તેમજ પલાળેલા હાથથી ફ્યુઝ બદલવો જોઈએ નહીં. ત્યારબાદ 13મો પ્રશ્ન, નીચેની આકૃતિ મુજબ એક બલ્બ, બે વાયર, સેલની મદદથી વિદ્યુત પરિપથ બનાવો. તમારા ઘરમાં ઉપયોગમાં લેતા હોય તેવી 10 વસ્તુઓ લો, તેને બંને છેડા વચ્ચે વાયર સાથે સ્પર્શમાં રહે તેવી રીતે મૂકી તેનું વિદ્યુત સુવાહક અને અવાહકમાં વર્ગીકરણ કરો. તો સુવાહકની અંદર આપણે કોનું વર્ગીકરણ કરશું? તો કે લોખંડનું ચપ્પુ, સોય, ચમચી, તાંબાનો વાયર, લોખંડનો નાનો ટુકડો. અને અવાહકમાં ટેસ્ટરનો હાથો, કુકરનો હાથો, ફૂટપટ્ટી, પ્લાસ્ટિકની બોલપેન, પ્લાસ્ટિકની બોટલ. આ ઉપરાંત તમે જે છે કોઈ પુઠ્ઠાનો કટકો જે છે, દોરો છે, બરાબર, આવી બધી વસ્તુઓ વિદ્યુતના અવાહક તરીકે આપણે વર્ગીકરણ કરી શકીએ. ત્યારબાદનો પ્રશ્નમાં વૈજ્ઞાનિક કારણો આપવાના છે. એમાં 14મો પ્રશ્ન કે વાયરિંગ કામ કરતી વખતે ઇલેક્ટ્રિશિયન હંમેશા રબરના સ્લીપર પહેરેલા રાખે છે, કારણ કે? તો કે રબરના સ્લીપર એ વિદ્યુતનું અવાહક છે, જેમાંથી વીજ પ્રવાહ પસાર થઈ શકતો નથી. માટે જ ઇલેક્ટ્રિશિયન રબરના સ્લીપર પહેરે તો કરંટ લાગવાની સંભાવના ઘટી જાય છે. આના કારણે હંમેશા રબરના સ્લીપર પહેરેલા રાખે છે. 15મો પ્રશ્ન કે તમારા ઘરમાં બલ્બ બદલવા માટે તમારે લોખંડના બદલે લાકડાનું ટેબલ વાપરવું જોઈએ, કારણ કે લોખંડનું ટેબલ વિદ્યુતનું સુવાહક છે. જો બલ્બ બદલાવતી વખતે લોખંડનું ટેબલ હોય તો ક્યારેક કરંટ લાગવાની સંભાવના વધી જાય. જ્યારે લાકડાનું ટેબલ વાપરવું જોઈએ, કારણ કે લાકડાનું ટેબલ જે છે એ વિદ્યુતનું અવાહક છે. આ ઉપરાંત અહીંયા આપણને સહઅભ્યાસિક પ્રવૃત્તિ અને પ્રોજેક્ટ વર્ક આપેલા છે. તો એમાં રોજબરોજના ઉપયોગમાં આવતી વિવિધ પ્રકારની સ્વિચ વિશે માહિતી મેળવો, એની નોંધ કરવાની, ફ્યુઝ બાંધતા શીખવાનું, વાયર, બલ્બ, સેફ્ટી પિન, બેટરીની મદદથી વિદ્યુત પરિપથ બનાવવાનો અને તમારા શિક્ષકને બતાવવાનું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે છે આપણું ધોરણ 6 ચેપ્ટર નંબર 9 એનું સંપૂર્ણ સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન અહીંયા પૂર્ણ થાય છે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકોન જરૂરથી દબાવો. થેન્ક યુ ફોર વોચિંગ.